વિશાલ ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ શબ્દ પરથી જ ખબર પડી જાય કે આકર્ષણ બળ ધરાવે છે, લોકોને પોતાની તરફ ખેંચે છે, એટલે અહીંયા પદાર્થને પોતાની તરફ ખેંચે છે. ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ આપણે જોયો. તો સાર્વત્રિક નિયમ શું છે? તો પદાર્થ પર લાગતું બળ એ બંને પદાર્થોના દળના સમપ્રમાણમાં અને એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એ બળ એ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી દિશામાં હોય છે. બરાબર? અને એનું મૂલ્ય છે 6 એટલે એની સંજ્ઞા છે g, અને એનું મૂલ્ય છે 6.673 × 10⁻11 10⁻11. બરાબર? જ્યાં f એ ફોર્સ એટલે બળ છે, g સાર્વત્રિક અચળાંક છે, પહેલો કેપિટલ M એ એક પદાર્થનું દળ છે, સ્મોલ m બીજા પદાર્થનું દળ છે, અને d છે એ ડિસ્ટન્સ એટલે અંતર છે. આવું બધું આપણે શીખ્યા. બરાબર? હવે આપણો બીજો ટોપિક આવે છે મુક્ત પતન, અને મુક્ત પતનને અંગ્રેજીમાં એવું કહેવામાં આવે છે ફ્રી ફોલ. ફ્રી ફોલ. બરાબર? અહીંયા એક પદાર્થ છે, આ એક પદાર્થ છે, આ એક પદાર્થ છે. આ પદાર્થને હું અહીંથી મુક્ત પતન કરાવું છું. બરાબર? મેં એની પર કોઈ જાતનું બળ લગાવ્યું નથી. બરાબર? અને જો મુક્ત પતન કરાયા વગર હું એની પર બળ લગાવીને નાખું, બરાબર, આ મેં બળ લગાવ્યું, તો એ બંનેમાં ડિફરન્સ શું પડ્યો? તો આ મુક્ત પતન તમે જુઓ શું થયું? સીધું જ છે, ક્યાંય આગુ પાછું ગયું. અને હું બળ લગાવું છું તો શું થાય છે? આઘાત, પ્રત્યાઘાત અને દિશાની બદલાઈ. બરાબર? એ બધી જ વસ્તુ ત્યાં આગળ થશે. તો મુક્ત પતન, ફ્રી ફોલ. નંબર 1, મુક્ત પતનનો અર્થ જાણવા માટે બધા ઊભા થઈને ચાલો. અંદર લખેલું છે મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો પ્રવૃત્તિ આપણે જે કરીએ છીએ, એક પથ્થર લો, બધા એક પથ્થર લઈ લો. ચલો. નંબર 2, અને તેને ઉપર તરફ ફેંકો. અહીંયા આપણે આને પથ્થર લઈ લઈએ, આને ઉપર તરફ ફેંકીએ છીએ તો શું થયું? અને નંબર 3, તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચી અને પછી નીચે પડવા લાગશે. બરાબર? મેં અહીંથી નાખ્યું, હવે ત્યાં સુધી જઈને પાછું એ નીચે આવી, એક નિશ્ચિત ઊંચાઈ સુધી જઈને નીચે પડવા લાગશે. તો નંબર 4, આપણે અભ્યાસ કર્યો શું? તો કે પૃથ્વી પદાર્થોને, આપણી જે પૃથ્વી છે, પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, અને આમ થવાનું કારણ જે છે એ કારણ કોણ છે? તો કે ગુરુત્વાકર્ષણ. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળના કારણે, હવે આ બળ એટલે કયું? તો તમારું ગુરુત્વાકર્ષણ બળ. આ બળના કારણે જ્યારે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. એટલે આ મુક્ત પતન કરતો પદાર્થ કોને કહેવાય? તો એ પદાર્થ ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સિવાય બાકીનું કોઈ પણ પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ નહીં. કેમ? તો કે આપણે અહીંયાથી અત્યારે નાખીએ છીએ તો તમે ઉપર જુઓ છો કે ઉપર પંખાની હવા ચાલે છે, એટલે હવાનું દબાણ હશે, એનું બળ લાગશે.
વાતાવરણનું પણ દબાણ હશે, એનું પણ હશે. તો અહીંયા આગળ આપણે મુક્ત પતન કરાવીએ છીએ તો એની ઉપર આજુબાજુમાં ઘણા બધા બળો લાગેલા હોય છે અને એ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય નહીં. પણ જ્યારે તમે એકદમ હવા ચુસ્ત અણિશુદ્ધ પરિશુદ્ધ એવા લેબોરેટરીમાં લાઇબ્રેરીમાં પ્રયોગશાળા એટલે લાઇબ્રેરી પ્રયોગશાળા એટલે લાઇબ્રેરી અચ્છા લેબોરેટરી હા તો લેબોરેટરીમાં આપણે લેબોરેટરી એટલું બધું મોટું બોલીએ એના કરતાં લેબમાં એવું બોલીએ તો ચાલે. તો ભૌતિક વિજ્ઞાનની લેબમાં પ્રયોગશાળામાં આપણે જ્યારે આ પ્રયોગ કરીએ છીએ ત્યારે એને એવું એક વાતાવરણ ઊભું કરીએ છીએ કે એ ત્યાં આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સિવાય બાકીના બધા જ બળો ત્યાંથી નાબૂદ થઈ જાય ત્યારે એ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય. નંબર સી, શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થાય છે? ઉપરથી નીચે પડે છે જેના વેગમાં ફેરફાર થાય છે કે અચળ વેગથી ગતિ કર્યા કરે છે? બરાબર. નંબર ડી, પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી. આપણે ઉપરથી નીચે નાખીએ છીએ તો કંઈ આજુબાજુ જતો રહેતો નથી. કેમ આજુબાજુ નથી જતો રહેતો? કારણ કે એની પર ગુરુત્વાકર્ષણ બળ સિવાય બીજું કોઈ બળ લાગતું નથી. માનો કે હું અહીંથી આમ આપણે રેતી નદી કિનારે જઈએ ત્યારે આપણે રેતીને ઉપરથી જ નીચે નાખીએ છીએ અને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. તો એ રેતી શું કરે છે? હવાની દિશામાં તમને રેતી ઉડતી દેખાશે. તો એ રેતીનું મુક્ત પતન થયું. તો એની દિશા બદલાઈ ગઈ. એની દિશા બદલાઈ ગઈ. બરાબર. પણ જ્યારે આપણે આ મુક્ત પતન કરાવીએ છીએ ત્યારે પદાર્થની ગતિની દિશામાં કોઈ પણ જાતનું પરિવર્તન થતું નથી. બરાબર. પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે આ વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. પહેલા ધીમે રહીને આવતો હોય, જેવો એ ગુરુત્વીય ક્ષેત્રમાં આવે એટલે એની ગતિ વધી જાય. હવે એનું એક જોરદાર ઉદાહરણ, તમે બધા કદાચ આવું કર્યું હશે. કર્યું છે? હું કહું પછી તમે એવું કહેશો હા કર્યું. હવે પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે અને આ વેગમાં થતો ફેરફાર એટલે કોઈ પણ ફેરફાર થાય એને આપણે પ્રવેગ કહીએ છીએ. એટલે પ્રવેગ ઉત્પન્ન કરે છે. એફ પછી જી. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે એ પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આ પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ અથવા તો ગુરુત્વીય પ્રવેગ કહે છે. અને આ ગુરુત્વીય પ્રવેગ આઈ પછી જે આ ગુરુત્વીય પ્રવેગને સ્મોલ જી વડે દર્શાવાય છે અને આ જી નો એકમ એ જ છે જે પ્રવેગનો એકમ છે. જે પછી કે અને પ્રવેગનો એકમ કે પછી એલ. પ્રવેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. બરાબર. અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ નો -2 ઘાત. હવે આપણે વાત થતી હતી એક ઉદાહરણની. આપણે બધાએ આવું કંઈક કર્યું હોય એવું અંદાજો, સાચું ખોટું ભગવાન જાણે. બધાને પોતાના મામા બહુ પ્રિય હોય. મોટા ભાગે બધાને પોતાના મામા પ્રિય હોય. અને મામા આવે ને એટલે ભણ્યાઓ બિચારા ખુશ થઈ જાય. શું થાય?
અને અહીંથી તમે આમ કંટાળીને ઘેર જાઓ ને તમને તમારી મમ્મી એમ કહે કે મામા આવ્યા છે એટલે તમે પહેલા જ તમારી નજર એ તરફ ગતિ કરવા માંડે. કઈ છે? શું કરે? કઈ છે? કે એ બાજુમાં જઈને બેઠા છે. એટલે પછી શું થાય? તમે એ બાજુ ગતિ કરવા માંડો અને જેવા તમે મામાને જુઓ અને મામા તમને જુએ એટલે આપણે શું કરીએ છીએ? આપણો વેગ વધી જાય છે. રમાઈને દોડીને મામાને ચોંટી પડે છે. બરાબર? આવું નાનપણમાં, મોટા થઈને કદાચ કોઈ કરે કે ના કરે ખબર નહીં, પણ નાનપણમાં બધાએ આવું કર્યું હોય. કારણ કે જનરલી છે ને મામા બધું લઈને આવે. શું? ચોકલેટ લાવે, બિસ્કિટ લાવે, સફરજન લાવે, આવું બધું લઈને આવે. એટલે નાનપણમાં કદાચ એ લાલચ બી હોઈ શકે, પણ એને પણ આપણે આ પૃથ્વી તરફના ગુરુત્વાકર્ષણ બળ એટલે ગતિમાં જે વધારો થાય છે એ કેમ થાય છે? તો આકર્ષણ બળના કારણે. મામાને જોયા પછી ગતિ વધી જાય. ત્યાં સુધી વધે છે. તો મુક્ત પતન વિશે આપણે વાત કરીએ છીએ. પ્રવૃત્તિ પરથી આપણને ગુરુત્વીય પ્રવેગ એટલે અહીંયા આગળ હવે ગુરુત્વીય પ્રવેગ, ગુરુત્વીય પ્રવેગ તો એની વ્યાખ્યા સંજ્ઞા અને એકમ. એકમ એટલે કયો એકમ? એસઆઈ એકમ. બરાબર? એ રીતે આપણે એને લેવાનું છે. બરાબર? હવે બીજી એક વાત આપણે જોઈએ એટલે આપણી પ્રવૃત્તિ બીજી તરફ લઈએ તો ગતિના બીજા નિયમ પ્રમાણે એટલે ગતિના બીજા નિયમ પરથી હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કયો છે? એ દિવસે પેલા પૂછ્યું તો તોય નતો આવડ્યું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? મને એનો વિધાન ખાલી જોઈએ છે. બરાબર? ન્યૂટનની ગતિનો બીજો નિયમ જો ગતિનો બીજો નિયમ શું છે? કોઈ વસ્તુના વેગમાનના ફેરફાર, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારના સમયનો દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો આ ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી આપણે જાણીએ છે કે આપણું જે બળ જે છે એ દ્રવ્યમાન બળ જે છે એ દ્રવ્યમાન તથા પ્રવેગ એનો ગુણાકાર છે. એટલે બળ એટલે શું છે? બળ F, m એટલે દ્રવ્યમાન અને g એટલે પ્રવેગ, બરાબર? એના ગુણાકાર જેટલું છે. બરાબર છે? હવે આના માટે નંબર ડી માં આ પહેલું અને નંબર બી માં બીજું. ધારો કે પ્રવૃત્તિ 10.2 માં આપણે જે પથ્થર મુક્ત પતન કરાવીએ છીએ એ પથ્થરનું દ્રવ્યમાન m છે અને નંબર 3 આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થનો ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને તેને આપણે g વડે દર્શાવીએ છે. તેથી ગુરુત્વીય બળ અહીંયા 3 પછી અહીંયા આવશે 4. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F, દ્રવ્યમાન m અને ગુરુત્વીય પ્રવેગ g ના ગુણાકાર જેટલું હોય છે. તો સામાન્ય રીતે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી બળનું મૂલ્ય એટલે શું? તો કે દ્રવ્યમાન ગુણ્યા પ્રવેગ. આ કોના પરથી? તો ન્યૂટનના બીજા નિયમ પરથી. બરાબર? હવે સમીકરણ 4 અને 6 એ બંને એટલે આપણું 6 આ છે અને ચોથું કયું હતું?
તો અહીંયા આ f જે છે એક તમારી પાસે f બરાબર mg આવી અને એક છે એમાં f બરાબર g ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ m અને છેદમાં d સ્ક્વેર. તો f ના બે મૂલ્યો થયા એટલે સમીકરણ 10.4 4 ક્યાં છે આ રહ્યું અહીંયા પાછળ 10.4 એટલે f નું મૂલ્ય એ એક સમીકરણ તો 10.4 એટલે આવું આપણું આ 10.4 અને આ f બરાબર mg એ 10.6 બરાબર. તો બંનેમાં બળ f નું જ મૂલ્ય છે તો આપણે f ની f કાઢી અને આ બંને મૂલ્યો કાઢી લખી શકીએ. અહીંયા f બરાબર mg કરી દઈએ તો આ સૂત્રમાં mg અને f બરાબર g ઇન્ટુ m અપન d સ્ક્વેર બરાબર. તો અહીંયાથી તમારે સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય તમારે શોધવું હોય તો સ્મોલ g બરાબર તો કેવી રીતે તો આ m છે એ નીચે જતો રહેશે આનામાંથી શું થશે તો કે g બરાબર કેપિટલ G ઇન્ટુ m છેદમાં d સ્ક્વેર અને જે m અહીંયા હતો એ નીચે આવી જશે એટલે ગુણ્યા m અને એ m અને m ઉડી જશે બરાબર. એટલે તમારું સૂત્ર શું હોય ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તો g બરાબર કેપિટલ G ઇન્ટુ હવે અહીંયા કેપિટલ M જ રહ્યો અને ડિસ્ટન્સ d નો વર્ગ આટલું જ રહ્યું જેને તમે સમીકરણ 7 કહેશો. અહીંયા આગળ 4 પછી અહીંયા આવશે 5 એક જ મિનિટ બતાવો. અહીંયા m એ પૃથ્વીનું દ્રવ્યમાન છે અને d એ પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે બરાબર. તો આપણે બળના બે સૂત્રો બળનું એક સૂત્ર F બરાબર mg અને બળનું બીજું સૂત્ર F બરાબર g ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપન d સ્ક્વેર. આ બંને સૂત્રોને સરખાઈ દીધા. સરખાવાથી આપણને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું મૂલ્ય મળ્યું બરાબર. અને એમાં તમારા નાનો m હતો એ m ઉપર નીચે ઉડી ગયો. તો સ્મોલ g ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું તો g બરાબર g ગુણ્યા કેપિટલ M છેદમાં d સ્ક્વેર જેને આપણે નંબર 7 કહીશું. હવે એમ કહે છે કે ધારો કે એક પદાર્થ પૃથ્વી તરફ કે તેની સપાટીની નજીક છે પૃથ્વી તરફ કે એની સપાટીની પૃથ્વી પર કે એની સપાટીની નજીક છે તો સમીકરણ 10.7 એની અંદર અંતર પૃથ્વીની ત્રિજ્યા r જેટલું થશે. કારણ કે જ્યારે પૃથ્વી એટલે વર્તુળ અને વર્તુળ ઉપર કોઈ પદાર્થ હોય તો એ વર્તુળનું બિંદુ બની જાય છે અને વર્તુળનું બિંદુ હોય તો કેન્દ્રથી એનું અંતર એટલે કેટલું થાય ત્રિજ્યા જેટલું. કેટલું થાય ત્રિજ્યા જેટલું થાય ને. ના કેમ પાડે જો ના પાડે. હવે નંબર 8 તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થો માટે આપણું mg બરાબર g ઇન્ટુ mm અપન r સ્ક્વેર d સ્ક્વેર હતો એ અંતર કયું થઈ ગયું બરાબર. તો આ સૂત્ર શેના માટે જ્યારે ત્રિજ્યા આપેલી હોય દાખલામાં ત્રિજ્યા આપેલી હોય ત્યારે ગુરુત્વ પ્રવેગનું આ સૂત્ર તમારે લેવાનું છે 10.9 બરાબર. હવે નંબર 9
પણ આ ત્રિજ્યાને અનુલક્ષીને તમે એમ કહો છો કે ભાઈ પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે અને એના કેન્દ્રમાંથી પૃથ્વી પરનું બિંદુ એટલે એ વર્તુળ ઉપરનું બિંદુ કહેવાય, તો એને ત્રિજ્યા કહેવાય. પણ આપણને બધાને ખબર છે કે પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી. તો હારું અત્યાર સુધી પૃથ્વી ગોળ છે કરીને ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ એમ કરીને મગજ કાણું કરી નાખ્યું. અને હવે નવમામાં આવ્યા કે પૃથ્વી ગોળ નથી અને પાછા કે સંપૂર્ણ ગોળ નથી. તો કે કેવી છે? કે ઉપર નીચેથી ચપટી છે, ઉપર નીચેથી ચપટી ભરેલી હોય ને એવી છે. એટલે ચપટી ના કહેવાય ડોબા. આપણું જે સફરજન હોય, સફરજન, એ સફરજનમાં કેવું હોય? આમ ગોળ હોય, ઉપરથી એ દબાયેલું, નીચેથી એ દબાયેલું. તો પૃથ્વી છે ને ઉપર નીચેથી ચપટી, ચપટી એટલે એટલી દબાયેલી છે. મગજમારી કરીને અત્યાર સુધી ગોળ ગોળ કરીને પથારી ફેરવી નાખી. હે? તો હવે નંબર 10, પૃથ્વીની ત્રિજ્યા જે છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. જો પૃથ્વી સંપૂર્ણ ગોળ હોય, જો પૃથ્વી સંપૂર્ણ ગોળ હોય તો દરેક જગ્યાએ, દરેક બિંદુ પર એની ત્રિજ્યાનું માપ કેવું હોવું જોઈએ? સરખું. પણ અહીંયા તો એવું કહે છે કે જ્યારે વિષુવવૃત્ત તરફ, હે, એટલે પૃથ્વીના ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જ્યારે જાઓ છો, બરાબર, ત્યારે તમારી ત્રિજ્યાનું માપ જે છે ને એ વધતું જાય છે. કારણ કે આમ ઘેરાવો વધતો જાય છે, પેટ મોટું થતું જાય છે. બરાબર. હવે ક્યારેક પૃથ્વીના ગોળા પર જોજો, હે, તો જેવી રીતે આમ વિષુવવૃત્ત આડું છે ને, આમ આડું, એવી રીતે પૃથ્વીના ગોળા પર આમ ઊભા લીટા, આમાં લીટા પાડેલા જારી જેવા. કોઈ દાડ જોયા છે? આપણે એવું બધું તો જોઈએ. પૃથ્વી ગોળો જેવો જોઈએ ને એવો આમાં ફેરવા માંડીએ. પછી એમ કે એવું બરોબર આ ઇન્ડિયા જો, ઇન્ડિયા આપણને પૃથ્વી ગોળા ઇન્ડિયા છે બીજું બધું ખબર ના પડે. અને પાછું ઇન્ડિયાને ભારત તો ના કહેવાય, ઇન્ડિયા આવ્યું એમ. આવા માણસ હોય છે. એટલે હવે વ્યાસ વધતો જાય છે, એટલે ત્રિજ્યા વધતી જાય છે. અને તેથી જીના મૂલ્યો, આ ગુરુત્વ પ્રવેગ જી જે છે એનું મૂલ્ય એ ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધારે હોય છે. ધ્રુવ પ્રદેશ એટલે ઉપર જે ઠંડો પ્રદેશ, બરફનો ભયંકર, એ ધ્રુવ પ્રદેશની અંદર એની જે ત્રિજ્યા એટલે કેન્દ્રથી ધ્રુવ પ્રદેશમાં ઉપર અને નીચે એની જે લંબાઈ છે એ તમારા પેટ આગળ એટલે વિષુવવૃત્ત બાજુ જતા એ વધતી જાય છે. તો પહેલામાં ઓછી છે, આમ જાય તો, એટલે ધીમે ધીમે તમે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ એ રીતે જાઓ તો તમારી ત્રિજ્યા વધતી જાય. અને એનું એક ઉદાહરણ તમને લોકોને ખબર છે? તમે લોકો નાનપણમાં કે અત્યારે તમને કુદરતી દ્રશ્ય દોરવાનું કે ને ચિત્રમાં, એટલે તમે સુરત દાદા દોરો, બરાબર. એકે માયનો લાલ આ સુરત દાદાને ગોળ ચકેડું તો પહેલા બનાવી દે, અને પછી શું કરે? પહેલા એક લીટી મારે, આટલી, પછી એની બાજુ બીજી લીટી મારે ને એટલે એનાથી સહેજ મોટી થઈ જાય, પછી એનાથી સહેજ મોટી થઈ જાય, એનાથી સહેજ મોટી થઈ જાય, એનાથી સહેજ મોટી થઈ જાય, એમ પછી આમ પાછું આમ નીચે આવે ને ત્યાર પાછી પહેલા નાની થઈ જાય, ફરી પાછી આમ જાય ને એટલે મોટી થતી જાય. બરાબર. તો સૂર્યની બાજુમાં આપણે કિરણો જે બનાવતા હતા ને એમાં આવું જ કરતા હતા કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જે છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, ત્યાં આગળ આપણે લીટી નાની કરતા હતા અને બાકી બધા લીટીઓ મોટી કરતા હતા. એમાં વચ્ચેનું જે પેટ હોય તો બહુ મોટી કરે, ચારે બાજુ ફેલાયેલા ને આપણે તો ભાઈ ગુજરાતી, આપણે ગુજરાતી, બરાબર. દુનિયાભરમાં, આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ વિસ્તરેલા અને વસેલા, હે, બાવડામાં ભલે જોર ના હોય, પેટ એકદમ ગોળ ગોળ હોય, પણ અમારી બુદ્ધિનો કોઈ તોટો નથી. દુનિયાને અમારી જરૂર કેમ પડે છે? અમારી પાસે આ છે, બરાબર. અને બીજી કોણ છે? અમારી પાસે બે છે પાછી, એક તો બુદ્ધિ છે
અને બીજી લક્ષ્મી એ છે. ખબર પડી ને? ગણપતિની જોડે કોણ છે? એને બે જ છે ને. મોડું શું મત પડે? હા, હવે મને ખબર પડી કે ભાઈ ગણપતિ જેવા દેખાતા હશે. તો ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય એ ધ્રુવોની સાપેક્ષ વિષુવવૃત્તીય પ્રદેશમાં વધારે હોય છે. અને નંબર 11 મોટા ભાગની ગણતરીઓમાં એટલે આપણે કઈ દરેક વખતે બદલાતું મૂલ્ય હોય તો આપણે કઈ દર વખત માપવા જવાના છે કે ભાઈ આ પેલી શું નામ તારું ખુશી, તો એ ખુશી આ મારા કેન્દ્રથી કેટલા અંતરે બેઠી છે, તો પૃથ્વી પર હું માપવા જાઉં અહીંથી ત્યાં સુધી, અને પછી અમારે બેનું જીનું મૂલ્ય શોધું, પછી અહીંથી સોનલનું તો કે એનું માપવા જાઉં, પછી જીનું મૂલ્ય. તો એવું કંઈ દરેક વખતે આપણે કંઈ માપવા ના જોઈએ. વસ્તુ અહીંયા પડી હોય અમેરિકાએ પડી હોય. હે આપણે ઘણી વખત આજ સવારે અમારે વડોદરાથી ફોન આવ્યો કે ભાઈ પાસપોર્ટ કઈ પડ્યા છે, તો મહેમદાવાદ પડ્યા છે કે વડોદરા પડ્યા છે. શું અમે મહેમદાવાદ વડોદરાનું અંતર માપવા જઈએ? તો એના માટે કોઈ એક સ્ટાન્ડર્ડ નિયમ કે મૂલ્ય આપણે શોધવું પડે. તો મોટાભાગની ગણતરીમાં પૃથ્વીની સપાટી પર અથવા તો તેની નજીક આ જી નું મૂલ્ય છે એ લગભગ અચળ ગણી શકાય. અચળ એટલે બદલાતું નથી. બરાબર. નંબર 12 પરંતુ પૃથ્વીથી દૂર આવેલા પદાર્થો માટે આ પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ એ સમીકરણ 7 ઉપરથી 10.7 ઉપરથી મેળવી શકાય. 10.7 એટલે કયું? આવું લે. બરાબર. તો હવે કે છે ગુરુત્વીય પ્રવેગ g ના મૂલ્યની ગણતરી. તો g ના મૂલ્યની ગણતરી તો અહીંયા શું કહે છે? ટુ કેલ્ક્યુલેટ the value of g g ના મૂલ્યની ગણતરી. નંબર 1 ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યની ગણતરી કરવા માટે આપણે સમીકરણ 10.9 આપણું શું છે? g બરાબર g m/r². એમાં કેપિટલ G કોણ છે? કેપિટલ G કોણ છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કેપિટલ M કોણ છે? તો કે પદાર્થનું વજન. અને R કોણ છે? તો કે પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર એટલે કે ત્રિજ્યા. નંબર 2 હવે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક G જે છે એ G નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? તો કે 6.7. હવે આપણે 6.673 નહીં લઈએ, ડાયરેક્ટ એને 6.7 જ કહીશું. બરાબર. તો 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામની -2 ઘાત. બરાબર. નંબર 3 એટલે 2 માં 1. પછી નંબર 2 હવે પૃથ્વીનું દ્રવ્યમાન, પૃથ્વીનું વજન કેટલું છે? તો કે પૃથ્વીનું વજન આપણને અહીંયા આગળ આપેલું દાખલામાં. બરાબર. 6 × 10⁻24 કિલોગ્રામ. હા. હવે કે છે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો કે 6.4 × 10⁶ મીટર. 10⁶ મીટર. બરાબર. તો એના પરથી નંબર 3 હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીએ. તો સૂત્ર આપણું G નું જે છે એ સૂત્ર છે 10.9 નું સૂત્ર. સૂત્ર 10.9 G બરાબર G × m/r². બરાબર. તો G નું મૂલ્ય, કેપિટલ G નું મૂલ્ય મૂકો 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામની -2 ઘાત ગુણ્યા m એટલે પૃથ્વીનું દળ, તો ગુણ્યા 6 × 10⁻24 કિલોગ્રામ છેદમાં ત્રિજ્યાનો વર્ગ એટલે 6.4 × 10⁶ મીટર એનો સ્ક્વેર.
બરાબર. હવે આનો પણ જવાબ જે આવે છે એ એટલે ગુરુત્વીય પ્રવેગ g નું મૂલ્ય એટલે g એટલે સ્મોલ g નું મૂલ્ય કોઈ પણ જગ્યાએ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડનો -2 ઘાત. તો નંબર 3 પછી 4. આમ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે આ ગણતરી આપણે જેમ સવારે પેલી ગણતરી કરી હતી એવી રીતે આ પણ ગણતરી આપણે કરીએ. પણ એ ગણતરી કરીએ એ પહેલા આપણે 10.2.2 પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ, બરાબર, જેને અંગ્રેજીમાં આપણે કહીશું મોશન ઓફ ઓબ્જેક્ટ્સ under the influence of gravitational force of the earth. બરાબર. તો પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની શું કહેવાય ગતિ, પદાર્થોની ગતિ. શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, એ બધા જ પદાર્થો એ કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? ઉપરથી તમે એકદમ પોલી વસ્તુ નાખી, એકદમ નક્કર એટલે મજબૂત વસ્તુ નાખી, કોઈ મોટી વસ્તુ નાખી કે નાની વસ્તુ નાખી અને એક સરખા ઊંચાઈએથી એને ફેંકી. આપણે સવારે વાત કરી હતી કે ભાઈ કાર્તિકને નાખીએ અને કલ્પનાને નાખીએ ઉપરથી, તો કોણ પહેલું પડે? કાર્તિક પહેલો પડે, કલ્પના પહેલી પડે? કલ્પના પહેલી પડે. કેમ? ભારે છે, આ ગ્રહ ભારે છે, વજનદાર છે, બરાબર. નંબર 2, તે જાણવા માટે આવો એક પ્રવૃત્તિ કરીએ. હવે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. કાગળની એક શીટ તથા એક પથ્થર લો. હવે મને ખબર નહીં પડતી કે વિજ્ઞાનમાં આ પથરાનું શું કામ, પણ જઈ તઈ પથરા લાવી દીધા, બરાબર. તો પથ્થર વગર કશું ચાલે? તમારે મકાન બનાવવું હોય તો પહેલા શું જોઈએ? પથ્થર. તમારે માટી બનાવવી હોય તો પહેલું શું જોઈએ? પથ્થર. તો પથ્થર વગર કશું થાય? બરાબર. એટલા માટે વિજ્ઞાનમાં પથ્થરની અગત્યતા છે. અને કોકને માથું ફોડ નાખવું હોય તો શું જોઈએ? પથ્થર. અત્યાર સુધી કેટલાનું ફોડ્યું? અલ્યા માથું ફોડવાની વાત જવા દો. ઘરમાં કૂતરું આવ્યું હોય તો શું જોઈએ? નહાળવા માટે ઢેખારો જોઈએ. અને પથ્થરને આપણે ઢેખારો કહીએ. આ ઢેખારો એટલે કયું ખબર? ઢેખારું ને પથ્થર એટલે એમાં શું ફેર? ચલો, એ ઢેફું કહેવાય, આપણે ઢેખારો કહીએ. ઢેખારો અને પથ્થર એટલે ઢેફું, ઢેખારો, ઈંટ, પથ્થર, પથરો, મેટલ પાછું અલગ આવે, બરાબર. આટલા બધાનો ડિફરન્સ મને કહી દો હેડો. ચલો, તો હું એમ માનું તમે ભણેલા ગણેલા છો, બાકી તમે પછી ચલો. ટીક ટીક 1, ટીક ટીક 2, ટીક ટીક 2, ટીક ટીક 3, ટીક ટીક 4. આનો ટુકડો અને પથરાળો બનાવવાનો તેમ. પથ્થર નાનો હોય, આ પર્વતોના પથ્થર આટલા મોટા મોટા હોય છે, એમાંથી નાના નાના કણો એ નાનો થાય એટલે ધીમે ધીમે માટી બની જાય, બરાબર. હવે તો આપણે વિજ્ઞાનમાં એ ભણી ગયા છે.
નૈસર્ગિક સ્ત્રોત્રમાં એ ભણી ગયા છે કે સાલી આપણી જેને માટી કહીએ છે એ માટી શેની બને છે તો મોટા મોટા પથ્થરો નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે અને પાછા કોના લીધે તો કે આ પાણીના લીધે અને પેલા પવનિયાના લીધે પાણી ને પવનિયો એના લીધે ફેરવાઈ જાય છે ને બાકી કે ધારો આ ખરો અને ત્રીજો કોણ તાકે અગ્નિ એટલે કે ગરમી બરાબર અને ગરમી કોણ આલે કારણ પાપો સૂર્યો જઈને તડકો પાડ નાખે હા એના કારણે થાય ને બરાબર તો કાગળની એક શીટ અને પથ્થર લો નંબર 2 બંનેને એક સાથે કોઈ એક ઇમારતના પ્રથમ માળેથી એક સાથે નીચે પડતા મૂકો હવે હું અહીંયા બેઠો છું તમે અત્યારે જાઓ અહીંયાથી ઉપર આપણા છજ્જામાં તમે કાર્તિકને નીચે નાખો અને આને નીચે નાખો બરાબર એક જ સાથે નાખવાનું બરાબર એટલે 4-5 જણા આને ઉચકજો એકાદ જણા આને ઉચકી લેજો બરાબર અને એક હાથે મુક્ત પતન કરાવવાનું છોડ દેવાનું ધમ લઈ બરાબર શું થાય છે આપણે જોઈએ તો કે નંબર 3 જુઓ કે બંને એક સાથે જમીન પર પહોંચે છે કે નહીં બંને એક સાથે જમીન ઉપર પહોંચે છે કે નહીં બરાબર તો નંબર 4 A B C D એટલે નંબર 2 આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જે છે કાગળ જમીન ઉપર પથ્થર કરતા મોડો પહોંચે છે મારો બેટો વજનમાં હલકો તોય મોડો પહોંચે બોલો વજનમાં હલકો તોય મોડો પહોંચે અને પેલો પથરો છે હું જુએ તો કઈ શરમ નહીં આવતી કે નાલાયક જેવા ધરી ધરી છોકરીને જુએ છે અને નજર લાગશે તો તારે પાપો લેવા કરવાનો છે સરી મની ફોડ નાખીને આખો જો ફરી વખત જોઈ તો હા યાર કેટલો હળાહળ જૂઠું બોલે હું અહીંથી આટલો મોટો જોઉં છું પાછો કે હું નહીં જોતો પાછો હું ધારી નહીં તારું ધ્યાન મારી બાજુ હોવું કે એની બાજુ હોવું કે તું વચ્ચેથી છે જામ રે એટલે મારી બાજુ નજર એની આવે તો આ કાગળિયું જમીન પર મોડું પહોંચે છે અને આ પથરો વહેલો પહોંચી જાય છે બરાબર તો આ કાગળિયું મોડું કેમ પહોંચે છે તો આવું હવાના અવરોધક બળના કારણે થાય છે કારણ કે કાગળ ઉપર અવરોધક બળ લાગે હે એની પર પવનનું બળ લાગે પણ આ પથરા પર લાગે લાગતું હોય પણ એના વજન પ્રમાણે પેલું બળ ઓછું પડતું હોય હે હવે આ અજીત છે આમ ખાઈમાં પડી ગયો અને પેલું એક પિક્ચર છે ને જય હો ના જય હો નહીં જય હો નહીં જય હિન્દ પેલું લે આમ કપૂર એટલે ચપુરાયણ હા પછી પેલા ચોટલી વાળા પેલા ફેમિલી હે ચોટલી વાળું ફેમિલી એક સલમાન ખાન નું પિક્ચર નહીં આમ પેલી ઝાડ ઉપર લટકી જાય છે આમ એક્સિડન્ટ કરે છે ઝાડ ઉપર લટકી જાય હે કયું રેડી આ જે પિક્ચર ટૂંકમાં તમને ખબર પડી ગઈ ને તો એની અંદર હવે પેલી ઝાડ ઉપર લટકેલી હોય બરાબર એવી રીતે માનો કે અજીત છે એ એવી રીતે ઉપરથી નીચે પડતો હોય તો તમે એને રોકી શકો કદાચ પકડી લો પકડાઈ જાય પણ માનો કે સોનલ જતી હોય અને તમે એને પકડવા જાઓ માનો કે તમારે કાર્તિક જ એમ કે મારી બેન એમ પડી જાય આમ કહીને આમ સોનલને પકડવા જાય એટલે સોનલ તો પડતા પડે કાર્તિક દવા લઈને એની પહેલા પડે તો આ કાગળિયું મોડું પહોંચે છે એનું કારણ શું તો કે એની પર હવાનું અવરોધક બળ લાગે છે અરે એને હું ગળી કરે તું એટલે એ તો લાગી જતું હોય તને તારામાં છે ને પ્રોબ્લેમ હશે ચલો હેડો હવે નીચે તરફ
નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. હવે આ હવા એનું અવરોધક બળ આપણને લાગે કે ના લાગે? અહીંથી આ રૂમાલને તમે આમ ગબડાવો ને અહીંથી જોરથી ફૂંક મારો, હા તો બરાબર? તો રૂમાલનું વજન વધારે હોવાના કારણે મારી ફૂંકની કોઈ અસર થઈ નહીં, બરાબર? પણ એમ જગ્યાએ અહીંથી આમ પંખો ચાલુ કરી દીધો હોય તો રૂમાલ જાય જતો. તો કેમ જાય છે? તો ઘસાઈને, ઘસારા કારણે, એટલે હવાનું અવરોધક બળ એ ઘર્ષણના કારણે લાગે છે. નંબર ડી, કાગળ ઉપર લાગતું હવાનું અવરોધક બળ એ પથ્થર ઉપર લાગતા અવરોધક બળ કરતા વધારે હોય છે. એટલે કાગળ ઉપર એ હવાનું હવે પવન કાગળને વહેલો ઉડાડે કે પથ્થરને ઉડાડે? કોઈ દાડો પવનથી પથ્થર ઉડતા જોયા છે? પવનના કારણે પથરા ઉડી ગયા. ના હવે હાથે છે બેઠો. એટલે એને જોયા હોય, કારણ કે એમને તે રોજ ઉડતા હોય, એમને આજુબાજુ રોજ પથરા ઉડતા હોય, એટલે એને એવું લાગે ને કે હવાના કારણે જ ઉડે છે. પછી એ માણસોના કારણે ઉડે કે પછી ચલો, તો જો આ પ્રયોગ પરથી આપણે આ પ્રયોગ હવા કાઢી નાખેલા એટલે કે શૂન્ય અવકાશી કાચના જારમાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે નીચે પડશે. હવે હવાનું અવરોધક બળ આપણે કાઢી નાખીએ એટલે આ પ્રયોગ હવે આપણે કઈ કરીશું? લેબોરેટરીમાં કે લેબમાં? લેબમાં કે પ્રયોગશાળામાં? પ્રયોગશાળામાં. અને પ્રયોગશાળામાં આપણે એને કેવું કરી નાખીશું? હવા ચુસ્ત, અણી શુદ્ધ, પરિશુદ્ધ કરી નાખીશું. અંદર કોઈ જાતનું બીજું કોઈ બળ લાગે જ નહીં. હે, અહીંથી નાખ્યું એટલે ધડામ લઈને, તો એ વખતે તમે આ બેયને નાખશો તો બંને એક હાથે ધબ લઈ પડશે, બરાબર? હવે તમને મેં બહારથી ઉપરથી નાખવાનું કીધું તો એ બંને જણા વારાફરતી પડે. પણ તમે આના આ જ રૂમમાં હમણાં બાયણા બંધ કરીને તમે નાખો તો હે, આ આપણે શું કરવાનું? અહીંયા પ્રવૃત્તિ હમણાં બતાવ્યું, કોઈ પદાર્થને થોડોક આમ ઊંચો નાખવાનો, પછી અમુક ઊંચાઈ સુધી જશે ને પછી ધબ લઈને નીચે પડશે. આ લોકોને એવી રીત તો નખાય ને, આપણે ઉપરથી મુક્ત પતન ના કરાવે, પણ અહીંથી આમ કરીને આમ ઉછાળીને આમ તો નખાય ને. ચલો, આ ભાઈ પેલા ભાઈનું રબડ આપો તો મને જરી, એને કોણ પાડે છે તો, અને મારે ખેંચી નાખો એને. આ રબડે તારા બાપાનું કશું બગાડે તો આટલું બધું કોણ પાડે છે? ચલો, હવે આ જે પદાર્થ છે એને હું ઉપર ઉછાળું છું, તો ઉપર ઉછળીને શું થશે? અમુક અંતરે જશે અને પછી ધબ લઈ નીચે પડશે, બરાબર? આને હું ઉચકું છું, એવું તમારે માની લેવાનું કે મેં ઉચકીને ફેંકી દીધી. ધારો કે હવે ધારણા કરવાની હોય ત્યારે માની લેવાનું, પછી મગજમાં નહીં કરવાની. તમે લોકો તો ઉચકવાની પ્રેક્ટિસ કરજો છો ને, તો પાખીમાં પછી દોડીઓ તૂટી જશે, ખભો તૂટી જશે. હવે આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં આ પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. કેમ પ્રવેગનો અનુભવ કરે છે? કારણ કે મુક્ત પદાર્થમાં, એટલે મુક્ત પતનમાં પદાર્થ ઉપર બીજું કોઈ બળ લાગતું નથી. કોના સિવાય? ગુરુત્વાકર્ષણ બળ સિવાય. ત્યારે એ પ્રવેગનો અનુભવ કરે છે, કારણ કે સતત નીચે તરફ એને ખેંચી રાખે છે. એટલે નંબર 4, સમીકરણ 10.9 પરથી પદાર્થ દ્વારા અનુભવાતો આ પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી, બરાબર? એટલે 9 નંબરનું આપણું સમીકરણ કઈ છે? 10.9 કઈ ગયું? 10.9 એટલે ગુરુત્વ પ્રવેગના મૂલ્યવાળું. તો ત્યાં આગળ એના વજન ઉપર આધાર રાખતો નથી. તો એનો અર્થ શું થયો? તો કે એનો અર્થ એ થયો કે પદાર્થ કેવો છે? પોલો છે કે નક્કર, મોટો છે કે નાનો, એ એક સરખા દરથી
નીચે તરફ પડવો જોઈએ, બરાબર? એક સરખા દરથી, એટલે કલ્પના હોય કાર્તિક હોય, અહીંથી નાખ્યું એટલે ધબ લઈને એક હાથે જ નીચે પડવા જોઈએ અને બંનેના ટાંટિયા ભાગવા જોઈએ. એવું નહીં કે એકનો હાથ ભાગે ને એકનો પગ ભાગે, એવું ના થવું જોઈએ, બરાબર? તો નંબર 6, હવે આ એક વાર્તા મુજબ, હવે આ વિજ્ઞાનમાં એક વાર્તા છે ભાઈ. આ વિચારના સમર્થન માટે આ ગલગલીઓએ ગેલેલિયો નામના આપણા વૈજ્ઞાનિક હતા. એ ગેલેલિયોએ ઇટાલીમાં આવેલા પિઝા, એટલે પીસા નામનું, આ પીસા જે છે એ શહેરનું નામ છે, પીસાના. આ પીસા છે એ શહેરનું નામ છે. તો પીસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થોને એને પડતા મૂક્યા. હે, ઉપર ટોચ ઉપર જઈને એને આમ નીચે બધાને ઢળતો મિનારો હતો, એટલે આમ ત્રાસો મિનારો હતો. મિનારો એટલે ઊંચી ઇમારત, બરાબર? ટાવર જેવું. થોભલો, થોભલો, આપણે એને ઇંગ્લિશમાં પેલું પિલર નહીં કહેતા, પિલર, એ. તો કે નંબર 7, હવે પૃથ્વીની નજીક આ જી નું મૂલ્ય અચળ હોવાથી તે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ a ના બદલે જી મૂકવાથી દરેક સમીકરણ માન્ય રહેશે. હવે તમારા જે ગતિના સમીકરણો હતા, હા, તો ગતિના સમીકરણોમાં જ્યાં જ્યાં a છે, એટલે જ્યાં a છે એની જગ્યાએ તમારે જી મૂકી દેવાનું છે. તો અહીંયા તમે જ્યાં a છે ત્યાં જી મૂકી દો, તો આ સમીકરણ કેવું થઈ જશે? તો કે v બરાબર u પ્લસ gt. આ સમીકરણ કેવું થઈ જશે? તો કે s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. આ સમીકરણ કેવું થશે? તો કે v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ gs, બરાબર? તો જી મૂકવાથી તમારું સમીકરણ આખું બદલાઈ જશે. નંબર 8, જ્યાં u કોણ છે અને v કોણ છે, તો u એ પ્રારંભિક વેગ છે અને v જે છે એ અંતિમ વેગ છે, અને જે s છે એ વસ્તુ દ્વારા t સમયમાં કાપેલ અંતર છે. આ સમીકરણોનો ઉપયોગ કરતી વખતે જો પ્રવેગ a એ વેગની દિશામાં કે ગતિની દિશામાં જ હોય તો એને ધન લઈશું, અને જો પ્રવેગ એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ લઈશું. એટલે પ્રવેગ તમારો ધન અથવા ઋણ હોઈ શકે, ધન અથવા ઋણ હોઈ શકે, બરાબર? તો આટલી વસ્તુ અહીંયા આ ગલગલિયો, એટલે ગલગલિયો એ ગેલેલિયો નામના ભાઈ જે છે વૈજ્ઞાનિક, ગેલેલિયો નામના વૈજ્ઞાનિક, એમણે ઇટાલીમાં આવેલા જે પીસા નામનું એક શહેર છે એના ઢળતા મિનારા પર, આપણે જે અત્યારે પીસા કહીએ છે ને, આપણે જે પિઝા કહીએ છે ને, એ પિઝા એ કઈની પેદાશ છે? તો ઇટાલી, યુરોપની અંદર ઇટાલી છે, અને ઇટાલીની અંદર આ પીસા ગામ છે. એ પીસા ગામમાં લોકોને ભાખરી બનાવતા નથી આવડતી, એટલે એ લોકોએ પીઝા બનાવ્યા, અને પીઝા એમના આખા દુનિયામાં વખણાયા. આપણે આપણા ભાખરા તોડવાનું બંધ કરીને એમના પીઝા તોડવાનું ચાલુ કર્યું.